યુટ્યુબ પરિવારના દરેક મિત્રોને મારા જય શ્રી રામ। તો આજે મારી વ્લોગ બનાવવાનો 8મો દિવસ છે। આજે આ બ્લોગ થોડો લેટ અપડેટ થયો, એક દિવસ આખો લેટ થયો કારણ કે થોડું દવાખાનું કામકાજ આવી ગયું હતું, તો તેના કારણે આખો બ્લોગ લેટ થયો। પરંતુ હું મારે જે 21 દિવસનું ચેલેન્જ મેં લીધો છે તે ભંગ ન થાય તેના માટે હું ખાસ ધ્યાન રાખું છું। તો મને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે હું એડિટ કરું છું અને ટાઈમ મળે ત્યારે શાંતિથી બેસી તે વિડીયોને રેકોર્ડ કરું છું। અને આપ મિત્રો મારા બ્લોગ ઉપર નવા હોય તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને જે જૂના વિડીયો છે તેને જરૂર જોજો અને કંઈ ખામી અથવા તો ભૂલ હોય તો મને જણાવજો, તેથી હું મારા આવતા બ્લોગમાં તેને સુધારી શકું। તો રૂટીન તો દિવસનું સેમ જ હોય છે। આજે બીજું વધારે કામ ન હતું તો સવારે ઉઠી નાહી ધોઈને તૈયાર થઈને મંદિરે જવા નીકળી ગયો। ચકલા માટે થોડું ચન અને બાળકો માટે થોડી ચોકલેટ લઈને પછી મંદિરે જઈ પછી ઘરે પાછું આવ્યો તો મમ્મીએ ગરમ રોટલો મકાઈનો અને જોડે ચા તે લીધા બાદ સીધા આપણે આપણા કામમાં આવી ગયા દુકાને। તો દુકાનમાં આજે જે સામાન ખૂટતો હતો તો તેનું લિસ્ટ બનાવવાનું કામ ચાલતું હતું। તો દરેક વસ્તુ જોવાની, કઈ વસ્તુ ખૂટે છે તો તેનું લિસ્ટ બનાવવાનું અને ત્યારબાદ બજારેથી જઈને તેની ખરીદી કરવાની। અને ટાઈમ મળે એટલે આપણે જે દુકાનમાં જે સામાન ખૂટતો હોય તેને વ્યવસ્થિત ગોઠવવાનો, જેથી દુકાન જેવું લાગે। કંઈ પણ આપણે કાર્ય કરીએ છીએ તો એને વ્યવસ્થિત કરવાનું અને મનથી કરવાનું ટેવ રાખીએ તો આપણે અવશ્ય ફળ મળશે। અને જ્યારે મને બપોરે ટાઈમ મળે તો હું વ્લોગ કઈ રીતે એડિટ કરવો તેના માટેના યુટ્યુબ પરના વિડીયો હું જોતો આવું છું। અને સમય જોતાની સાથે મારા સબસ્ક્રાઈબર અને વ્યૂઅર્સ પણ થોડા વધી રહ્યા છે। તો આપ સૌનો હું દિલથી આભાર માનું છું અને આવો સપોર્ટ મને કરતા રહેજો। અને મારા માટે પણ આ નવો ચેલેન્જ જ છે। તો જો આપ મિત્રો પણ આવું વિચારી રહ્યા હો કે આપણે એક વ્લોગ બનાવીએ, એડિટ કરીએ અને મૂકીએ, તો કોઈ પણ જાતની કોઈ શરમ રાખ્યા વગર કાર્ય કરવાનું। સફળ ના સફળ એ ઉપરવાળાના હાથમાં છે, બાકી કર્મ આપણે અવશ્ય અને સારું કરવું પડશે। તો ત્યારબાદ જે પૂંઠા તાપમાં મૂક્યા હતા વ્યક્તિને પગ બળીને તે માટે તેને લઈ દુકાનને સાફ સફાઈ કરી અને સાંજનો સમય થઈ ગયો હતો તો ચા પીને પછી દુકાને આવી ગયા હતા। તો આજે 3-4 વાગે એટલે ખૂબ ગરમી હતી, તો તેના કારણે મમ્મીને કીધું હતું કે ભાઈ કાચી કેરીનો રસ બનાવજે। તો મમ્મી કાચી કેરીનો રસ બનાવવા માટે બેસી ગઈ હતી। મારે સાથે વિડીયો બનાવવો હતો પરંતુ તે પપ્પા બહાર હોવાને કારણે મેં ના આવ્યો, છતાં મને જો ટાઈમ મળશે ત્યારે હું આ વિડીયો જરૂર બનાવી અને આપ સમક્ષ પણ રજૂ કરીશ અને આપ પણ આ રસને ટ્રાય કરજો। ઉનાળામાં આપણા માટે ખૂબ ફાયદાકારક રહેશે। અને સાથે કાચી કેરી, જો એ ના થાય તો કાચી કેરી ટુકડા કરી મરચું મીઠું નાખીને પણ આપ આરોગી શકો છો, તો તે પણ સારું છે ઉનાળામાં। તો ત્યારબાદ એનો પણ એક મજા માની। ત્યારબાદ પપ્પા જે બાઇકને થોડો પ્રોબ્લેમ હતો કાર્બોરેટરમાં, તો તેને લઈને સવારથી હિંમતનગર ગયેલા। તો ત્યારબાદ એ આવ્યા, તેમણે બતાવ્યું કે જો ભાઈ આ કાર્બોરેટર આમાં જામ થઈ ગયું હતું અને આખું બાઇકમાં આના કારણે પ્રોબ્લેમ હતું, તો તે બદલાઈને પછી ઘરે આવ્યા। તો તેનું જે હું બાઇકની સર્વિસ હોય કે ગાડીની સર્વિસ હોય તો તેને એક બુકમાં લખતો હોઉં છું, કારણ કે આપણને ખબર પડે કે આ ટાઈમ આ સર્વિસ કરી અને આટલો ટાઈમ આ સર્વિસને થઈ ગયો છે। અને પપ્પાને પછી બહાર જવાનું થઈ તો દુકાન આપણે સંભાળતા હતા અને તેમ સાંજનો અહીં અંત થાય છે। અને સાથે જે મારું કાર્ય ફ્રીજમાં જે પેપ્સી ભરવાનું કે ઠંડુ ભરવાનું તે કાર્ય કરી આજના દિવસનો અહીં અંત થાય